પાટીદાર આગેવાન મનોજ પનારાએ જયંતિ સરદારાને લઈને નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે જયંતિભાઈ સરદારાએ નાની વાતને મોટી વાત કરવાની જરૂર ન હતી। આ વાતને જયંતિભાઈએ મોટી બનાવી બંને સંસ્થાઓને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે। ગગજીભાઈ સુતરિયાને પૂછો કે એક પીઆઈ સમાજને પેદા કરવો હોય તો કેટલી મહેનત લાગે છે। સામાન્ય બાબતમાં તમે પીઆઈ પાદરિયાને સસ્પેન્ડ કરાવ્યા, જયંતિભાઈ સમાજમાં આબરૂના ધજાગરા કર્યા છે। વ્યક્તિગત વિષયને તમે સમાજ સુધી લઈ ગયા છો। સરદાર ધામને પણ જયંતિભાઈએ નુકસાન કર્યું છે। વહેલામાં વહેલી તકે જયંતિભાઈ સરદારાને સરદાર ધામમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ। શું કહી રહ્યા છે મનોજ પનારા, સાંભળીએ। જય સરદાર, જય મા ખોડલ। છેલ્લા 8 દિવસથી આ મીડિયાના માધ્યમથી આપણે બધા જ જોઈ રહ્યા છીએ કે સતત સરદાર ધામ અને ખોડલ ધામનો એક વિષય મીડિયામાં ચાલી રહ્યો છે। આવા સમયે હું એટલું જ જયંતિભાઈ સરદારાને કહેવા માગું છું કે જયંતિભાઈ, આપ તો ખૂબ મોટા આગેવાન છો, સમજદાર માણસ છો। તમારે આ નાની વાતને મોટી વાત કરવાની જરૂર નહોતી, આ રાયનો પહાડ કરવાની જરૂર નહોતી। આ એવી સામાન્ય વાત હતી કે જેને તમે બહુ મોટી વાત બનાવી અને બંને સમાજને, સરદાર ધામ અને ખોડલ ધામ, આ બંને સંસ્થાને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે। તમે આવતા દિવસોમાં તમને કલ્પના પણ નહીં હોય કે તમે કેવડું મોટું નુકસાન આ સંસ્થાઓને કર્યું છે। તમે જો પસ્તાવો કરવા બેસશો ને તો તમને તમારી જાત પણ માફ નહીં કરે, એવડું મોટું નુકસાન તમે આ બંને સંસ્થાઓને કર્યું છે। જયંતિભાઈ, તમને ખબર છે, તમે જેના ટ્રસ્ટી છો ને સરદાર ધામના, એવા સરદાર ધામના આગેવાન ગગજીભાઈ સુતરિયાને જ તમે પૂછજો કે એક પીઆઈ આ સમાજને પેદા કરવો હોય તો કેવડો ખર્ચો થાય, કેવડી મહેનત સમાજની લાગે ત્યારે એક પીઆઈ પેદા થાય। મને નથી લાગતું કે સંજયભાઈ પીઆઈ સાહેબે તમારી 100 વીઘા જમીન દબાવી હતી કે તમે આવડો મોટો ઇસ્યુ ઊભો કરી દીધો। એક સામાન્ય વાતને તમે ઈગો બનાવી અને પીઆઈ સંજયભાઈને તમે સસ્પેન્ડ કરાવ્યા। આ તમારી ભૂલ નથી। તમે તમારો ઈગો સંતોષવા, વાતને મોટી બતાવવા માટે, આઈ એમ સમથિંગ આવું બતાવવા માટે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે તમે ખોડલ ધામને બદનામ કરી છે, તમે ક્યાંક ને ક્યાંક સરદાર ધામને પણ નુકસાન કરી છે અને સમાજમાં તમે જે આબરૂના ધજાગરા કર્યા છે ને એ તમને ક્યારેય સમાજ માફ નહીં કરે। આ મારા શબ્દ યાદ રાખજો। તમને જયંતિભાઈ ખબર છે કે એક નરેશ પટેલ પેદા કરતા આખા સમાજને એક પેઢી રાહ જોવી પડે છે। એક ખોડલધામ જેવી સંસ્થા ઊભી કરતા સમાજના હજારો લોકોનો લોહી પસીનો એક થાય છે। કરોડો અબજો રૂપિયાનું જ્યારે ફંડ અને દાન એકત્રિત થાય છે ત્યારે એક ખોડલધામ પેદા થાય છે, માતાજીનું મંદિર, અને એક સરદાર ધામ આવી રૂડી સંસ્થા બનતી હોય છે। એને તમે તમારા પોતાના વિષયને સંતોષવા માટે તમે આવડું મોટું નુકસાન કરવાનું વિચાર્યું। પણ જયંતિભાઈ, કોઈ જ ફરક નહીં પડે ખોડલધામને કે નરેશભાઈને। નરેશભાઈ અને ખોડલધામ સંસ્થા એને કશો ફરક પડવાનો નથી, પણ ચોક્કસ તમને ફરક પડવાનો છે। અને ક્યાંક ને ક્યાંક તમે જે સંસ્થાના ટ્રસ્ટી છો એ સંસ્થાને એટલે કે સરદાર ધામને તમે નુકસાન કર્યું છે એવું મને લાગી રહ્યું છે। મારી સરદાર ધામના ટ્રસ્ટીઓને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જયંતિભાઈ સરદારાને ટ્રસ્ટી મંડળમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી કરીને આવો કોઈ પોતાનો ઈગો સંતોષવા માટે આવો કોઈ ઇસ્યુ વ્યક્તિગત ઊભો ન કરે અને સંસ્થાઓ બદનામ ન થાય। એટલા માટે વહેલામાં વહેલી તકે આમની ઉપર એક્શન લેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। આ સિવાય આ મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાની પત્રકાર પરિષદ યોજાઈ હતી। તેમના કહેવા અનુસાર હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા કોર્ટમાં પોલીસ દ્વારા જ અરજી કરાઈ છે। પીઆઈ પાદરિયા ફરિયાદ આપશે તો તેમની ફરિયાદ પણ લેવામાં આવશે। શું કહી રહ્યા છે ડીસીપી જગદીશ બાંગરવા, સાંભળીએ। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ સરદારા દ્વારા એક ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ હતી, જેમાં આરોપી તરીકે પીઆઈ સંજય પાદરિયા હતા। આમાં હાલમાં અપડેટ એવી છે કે સ્વતંત્ર શાહિદોના નિવેદન નોંધવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે અને મેડિકલ સર્ટિફિકેટ કલેક્ટ કરવામાં આવ્યા છે અને તમામ પુરાવાઓને ધ્યાને લઈ જો બીએનએસની કલમ 109 હતી જેમાં હત્યાનો પ્રયાસ હતો, આ કલમ ડ્રોપ કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે અને મેડિકલ સર્ટિફિકેટના આધારે બીએનએસની કલમ 117(2) ના ઉમેરા કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે। કેમ કે મેડિકલ સર્ટિફિકેટમાં કોઈ પણ પ્રકારની જીવલેણ ઈજા થયેલ હોય એવું લખેલ છે। સીધી કલમ લગાવી દીધી, કારણ શું?
ફરિયાદી જે ફરિયાદ આપે પોલીસને શબ્દશઃ લેવી પડે, અમારી ફરજ છે. સર, આમાં જેપી સરદારા પર પણ ફરિયાદ કરવાની વાત છે, કારણ કે જે પ્રકારે પીઆઈ પાદરિયાએ પણ અરજી આપેલી છે. પીઆઈ દ્વારા એક અરજી એસીપી ઓફિસમાં આપેલી છે, તો આના આધારે અગર પીઆઈ ફરિયાદ કરવા ઈચ્છતા હોય તો એમની ફરિયાદ પણ નોંધવામાં આવશે. સર, પ્રાથમિક રીતે જે પોલીસની પ્રાથમિક તપાસ આવી એમાં કઈ રીતનો બનાવ સામે હજુ સુધી તપાસમાં એવું સામે આવ્યું છે કે લગ્ન પ્રસંગ દરમિયાન જયંતિ સરદારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, અને આ બનાવ પછી પાર્કિંગમાં પીઆઈ સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એમના નાકમાં ફ્રેક્ચર થયેલું. એના આધારે બીએનએસની કલમ 117(2) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હાલ સુધીની તપાસમાં કોઈ પણ પ્રકારની હથિયારની વિગત સામે આવી નહીં. સર, આનું સર્વિસ રિવોલ્વર ક્યાં પડી છે કોઈ તપાસ કરવામાં એમને કોઈ પણ પ્રકારની સર્વિસ રિવોલ્વર એમના ટ્રેનિંગ સેન્ટરથી ઇસ્યુ કરવામાં આવી નહીં, એવી અમારા તપાસમાં સામે આવ્યું છે. સર, આમાં હોસ્પિટલના સીસીટીવી કઈ ચકાસવામાં આવ્યા છે, ખરેખર જયંતિ સરદારાને લાગ્યું છે કે કઈ રીતે? હોસ્પિટલના સીસીટીવી નહીં તપાસવામાં આવ્યા. આમાં જે મેરેજ ગાર્ડનના સીસીટીવી છે એ તપાસવામાં આવ્યા છે, और આ સીસીટીવીમાં કોઈ પણ પ્રકારનો હથિયાર એમના હાથમાં હોય એવું સામે આવતું નહીં. બ્યુરો રિપોર્ટ, BSI TV ન્યૂઝ, રાજકોટ.